ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ વિસ્તારમાં મોડી રાત્રે પૈસાની લેતી દેતી જેવી સામાન્ય બાબતે કેટલાક શખ્સો વચ્ચે ઉગ્ર બબાલ સર્જાઈ હતી। જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી, જેમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં યુવકના હાથના ભાગે ગંભીર ઈજાઓ અને જીવલેણ ઈજાઓ પહોંચતા તેને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ પરિસરમાં ઉમટી પડ્યા હતા, જેના કારણે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। સમગ્ર બનાવની માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરમાં મોડી રાત્રે સર્જાઈ હિંસક માથાકૂટ। મોતી તળાવ રોડ પર બે જૂથો વચ્ચે બબાલ હુમલામાં યુવકના હાથે પહોંચી ગંભીર ઈજા। માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મહેશભાઈ, એકનું નામ ડોરેમોન, એનું ભાઈનું નામ વિજ્યો, એનું નામે તે, અને એક ગેલી અને એક ચીમન, એ ત્રણે ચારે ને છરી મારીને દગેથી મારી છે। હવે અહીંયા રાતની એની આરે બેઠતા ઉઠતા અને જેનું ખાધું એનું જ ખોજીશું। હા, અને આ ભાઈ આટો મારવા ગયો, દગેથી એને છરી મારી દીધી। 4 જણા છે। એકનું નામ ગેલી છે, પછી એક નામ ડોરેમન વિશાલ ગોહિલ, પછી વિજય ગોહિલ, હા, પછી એક ચીમન ગોહિલ, પછી કે એના બાપને બહુ પાણી